હેલો મિત્રો, નમસ્કાર મિત્રો. અત્યારે અમારા નંદીશ્વર મંદિરની અંદર એક સુંદર મજાની ભાગવત કથાનું આયોજન કરેલું છે. સૌ ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહથી અને ભાવથી આ આયોજનની અંદર સહકાર આપી રહ્યા છે અને બધા જ લોકોને ખૂબ જ આનંદ આવે છે. દરરોજ બંને ટાઈમ કથા સાંભળવા જવાનું પણ તક મળે છે. હવે ગઈકાલે સાંજે જ્યારે હું કથા સાંભળવા ગઈ ત્યારે આમ તો મિત્રો આપણે કથા જ સાંભળવી જોઈએ, પરંતુ સોરી, બંને કાન પકડીને કહું છું કે મારી બાજુમાં બેઠેલા બે બહેનોની જે વાતચીત હતી એ અનાયાસે મારા કાને પડી અને એ સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે આ વાત તો બહુ અગત્યની છે, આપણા સૌ માટે મહત્વની છે, તો મારે આપની સાથે શેર પણ કરવી જોઈએ અને એટલે હું આપની સાથે શેર કરી રહી છું. મિત્રો, એ બંને બહેનો છે, એમાંથી એક બહેને આ કથાના આયોજનની અંદર પોતાના પિતૃઓના પૂજન માટે, મોક્ષ માટે પાટલો રાખેલો છે. એટલે સવાર સાંજ પૂજા કરવામાં અને યજમાન તરીકે એ બેન છે એની અંદર બધી સેવાઓ આપે છે. એ બહેને એના બાજુવાળા બહેનને કહેતા હતા કે લે તો તમે પાટલો ના રાખ્યો, તમારે બધા પૂર્વજોનો મોક્ષ થઈ જાત, અરે સવાર સાંજ પૂજા થાય, આપણને કોઈ આ પિતૃ નડતા કરતા હોય તો એ પણ શાંતિ થઈ જાય અને આપણે આરામથી જિંદગી જીવી શકીએ, જીવનની અંદર ખુશહાલી આવી જાય. ત્યારે પેલા બહેને જે જવાબ આપ્યો ને મિત્રો, એ ખરેખર માર્મિક જવાબ હતો. શું જવાબ હતો? એ બહેને એવું કહ્યું કે તમારી વાત સાવ સાચી છે, અમે એ વિચારતા હતા કે પાટલો રાખીએ, પણ પછી વિચારતા વિચારતા આઈડિયા આવ્યો કે આ મરેલા તો કોઈ નડતા જ નથી, આ જીવતા જ બધાય નડે છે, લ્યો એનો કોઈ ઉપાય હોય તો બતાવો. ત્યારે પેલા બેને કહ્યું કે એનો ઉપાય તો બીજો તો શું હોય, એ જ્યારે ઉપર જતા રહીએ ત્યારે નડતા બંધ થઈ જાય. ત્યારે ઓલા બેને ફરી પાછો માર્મિક જવાબ આપ્યો, એવું કહ્યું કે ના, એવું નથી, આ બધાય જે અત્યારે જીવતા નડે છે ને એ તો ઉપર ગયા પછી નડવાના છે. 100% સાચી વાત છે. શું કામ? એના સ્વભાવ જ એવા છે. અત્યારે ઘરમાં એક ઘડીવાર જંપવા નથી દેતા, એ ઉપર ગયા પછી શાંતિ લેવા દેશે શું? મિત્રો, ત્યારે મને વિચાર આવ્યો કે વડીલો તરીકે ઘરની અંદર આપણું વર્તન શું આટલી હદે નઠારું હોય? આ બેનની વાત મેં સાંભળી ત્યારે મને એવું થયું કે આપણે તમામ વડીલોએ કથા સાંભળતા સાંભળતા મનોમંથન કરવાની જરૂર છે. આપણે છે ને અંધારું આપણા મનમાં છે, અંધારું આપણી બુદ્ધિમાં છે અને દીવો કરીએ મંદિરમાં. એ દીવો નથી કર્યો, દીવો કરો, એ દીવો કરો, અરે પણ અહીંયા દીવો કરો, સમજણના દીવા કરવાની જરૂર છે. ઘીનો દીવો કરવો તો બહુ સહેલો છે મિત્રો, સમજણના દીવા કરવા અઘરા છે. આપણે આળસમાં ને ગેરસમજણમાં ને સૂતા છીએ અને જોર જોરથી ઘંટ વગાડીને ભગવાનને જગાડીએ છીએ કે જાગો જાગો જાગો. અરે ભગવાનને કદાચ આપણા જ્યારે મંદિર તરફ પગલાં પડતા હશે ને ત્યારે ભગવાનને અંદરથી ધ્રુજતો હશે કે મને જગાડવા વાળો ને મને દીવા કરવા વાળો ને આ શાન ભાન ભૂલેલો મારો દીકરો કે મારી દીકરી છે એ આવે છે, હવે આંખ બંધ કરીને બેસી જાઓ. મિત્રો, ખરેખર આવી કથાઓ, આવી સપ્તાહો, આ બધું સાંભળવું, એનાથી મન ઉપર એની અસર થવી જોઈએ. આપણે તો જનરલી આપણે વડીલો લગભગ 50-60 પહોંચેલા, આપણા બધાના અમુક વાક્યો કેવા, હું કોઈ દિવસ ખોટું કહું જ નહીં, હું કહું એ બધું સાચું જ હોય. આખા પરિવારને પૂછવાની મને કાંઈ જરૂર નથી, પણ પરિવારે મને પૂછીને જ બધું કરવું જોઈએ. હું કહું એમ જ ઘરમાં થવું જોઈએ. મારી સામે કોઈથી બોલાશે નહીં, મને બધી જ ખબર પડે છે, હું બહુ ધાર્મિક અને પવિત્ર છું. તો શું બાકીના લોકો પાપી છે, અપવિત્ર છે? અરે બધા જ લોકો પવિત્ર છે, એટલે તો મનુષ્ય તરીકે જન્મ લઈને આ જગતમાં આવ્યા છે, આપણા પરિવાર થઈને આપણી સાથે જોડાયેલા છે. તો મિત્રો, આ જે વાતચીત છે એ વાતચીત સાંભળ્યા પછી મને તો એવું લાગ્યું કે આ 7 દિવસમાં જો પરીક્ષિતનો ઉદ્ધાર થઈ જતો હોય, સુખદેવજી મહારાજના જે કથા છે એ કથા સાંભળ્યા પછી જો આટલું મોટું પાતક છે એ પાતકમાંથી પણ માણસ પાવન થઈ શકતું હોય તો એ 100% નહીં, 1000% સાચી વાત છે. અને આપણે પણ પાવન થઈ શકીએ. આપણે પણ આવી કથાઓ સાંભળીને માત્ર સાંભળીને અહીંયાથી અહીંયા સુધી પસાર ન થઈ જવા દઈએ, એને આપણા મનમાં ઉતારીએ કે આ કથામાં જે વસ્તુ આવે છે
એ મારા જીવનમાં મારે ક્યાં ઉતારવાની છે, મારે મારા જીવનમાં ક્યાં બદલ લાવવાનો છે. ઘણી વખત તો આપણી સાથે રહેતા આપણા સંતાનો અથવા આપણો પરિવાર આપણી સાથે ક્યાંય આવવામાં પણ રાજી નથી, આપણી પાસે બેસવામાં પણ રાજી નથી. શું નડે છે? આપણો સ્વભાવ. જો આપણે બધાને પ્રેમ નહીં આપીએ તો પછી ફ્રેમમાં તો રહેવાનું જ છે, પણ પછી ફ્રેમ રાખવી કે નહીં એ પરિવાર નક્કી કરશે, આપણે નક્કી નહીં કરી શકીએ. માટે જીવતા જ નડવાનું બંધ કરી દઈએ, બધાને માન સન્માન આપીએ, બધાને પ્રેમ ભાવથી બધાની સાથે રહીએ. બધી જ ખબર આપણને જ પડે છે, બધાને ટોકવાનો અધિકાર આપણને જ છે. કોઈ વ્યક્તિ આપણી સામે ન બોલે કે સામે જવાબ ન આપે એનો મતલબ એ નથી કે એ મૂર્ખ છે, એને ખબર નથી પડતી, એ વધારે સમજુ છે એટલે આપણી સામે દલીલમાં ઉતરતો નથી. એ એની જાતને સંભાળીને, જાતને સમજાવીને ચૂપ રહે છે, કારણ કે એના મનની શાંતિ ડહોળાય નહીં. અને આપણે સતત વૃથા બોલીને આપણા મનને તો સાવ ડહોળું કરી નાખ્યું છે. તો મિત્રો, સપ્તાહ સાંભળવાનો સાચો ને સાચો જો આપણે પુણ્ય મેળવવું હોય તો એ આપણે આપણી જાતમાં બદલ લાવીએ, અને એ બદલ આવશે તો આ 7 દિવસની કથા છે ને એનાથી આપણો મોક્ષ થઈ જશે, અને ભેગો આપણા પરિવારનોય મોક્ષ થઈ જશે. એ પણ આપણા આવા ત્રાસદાયક સ્વભાવથી, ત્રાસદાયક વર્તનથી મોક્ષ પામી જશે, છૂટી જશે, અને આનંદથી પ્રેમ ભાવથી આપણને રહેવાની મજા આવશે. અને એ રહેવામાં અને અત્યારે રહીએ છીએ એમાં ઘણો બદલ હશે, એ આપણે બધાને અનુભવ પણ થશે. તો ચાલો ને, જાગ્યા ત્યારથી સવાર આજેથી જ નક્કી કરીએ કે હવે સપ્તાહમાં કથામાં સાંભળવા બેસીએ ત્યારે જે જે વસ્તુઓ એમાં આવે છે એની અસર મારા જીવનમાં થાય, મારા વર્તનમાં, મારા સ્વભાવમાં પરિવર્તન આવે એવો હું પ્રયત્ન કરું. અન્ય લોકોનું ધ્યાન રાખવાનો કોઈ પણ કોન્ટ્રાક્ટ ભગવાને આપણને આપેલો નથી, અને આપણે એ કામ કરવાનું પણ નથી. બરાબર છે ને? તો ચાલો ત્યારે, સૌને નમસ્કાર. આજનો અનુભવ કંઈ થશે તો આવતીકાલે શેર કરીશું.